ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉત્સાહ દેશભરમાં છવાયેલો છે. ત્યારે નડિયાદમાં પણ આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ હાઈસ્કૂલ પીપલક ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સર્વોચ્ચ સન્માન સાથે સલામી અને રાષ્ટ્રગાનથી થઈ. આ પ્રસંગે શાળાના બાળકોએ દેશભક્તિથી ભરપૂર ગીતો, નૃત્યો, નુક્કડ નાટકો રજૂ કરીને ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા. બાળકોની આ કલાત્મક રજૂઆતને દરેકે ઉત્સાહપૂર્વક વધાવી. નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે પોતાના પ્રેરણાદાયી વ્યક્તવ્યમાં સૌને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી. તેમણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરી દેશના વિકાસમાં દરેક નાગરિકની ભૂમિકા પર ભાર મૂક્યો. ખાસ કરીને યુવાનોને શિક્ષણ, શિસ્ત, સ્વચ્છતા અને રાષ્ટ્રીય એકતા જાળવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉપરાંત ટ્રાફિક સલામતી પ્રત્યે જાગૃતિ લાવવા માટે સલામતી શપથ લેવામાં આવી અને બાળકોએ ટ્રાફિક જાગૃતિ અંગે નુક્કડ નાટક રજૂ કરીને લોકોને પ્રેરણાદાયી સંદેશો આપ્યો. કાર્યક્રમમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, શાળા કેળવણી મંડળના સભ્યો, ભૂતપૂર્વ સરપંચ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. કાર્યક્રમનું સમાપન વૃક્ષારોપણ સાથે થયું, જે પર્યાવરણ અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યું.